નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આગામી 3 દિવસ મેઘતાંડવ। હવામાન વિભાગે 18 થી 21 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી વરસાદનું અનુમાન કર્યું છે। 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદ થશે। જો કે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું કોઈ પૂર્વાનુમાન કરવામાં આવ્યું નથી। 20 ઓગસ્ટે દીવ, દમણ અને દાદરા નગર હવેલી સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ, જ્યારે 23 ઓગસ્ટે કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। BSNLનો ધડાકો, ગુજરાતમાં ડિસેમ્બર સુધીમાં 5G। દેશમાં મોટાભાગની ખાનગી કંપનીઓએ 5G સર્વિસ આપવાનું શરૂ પણ કરી દીધું છે। ત્યારે સરકારી BSNL દેશમાં ગુજરાત સહિતના રાજ્યોમાં 4G શરૂ કરવા જઈ રહ્યું છે। ત્યારે 2G, 3G બાદ હવે 4G શરૂ કરવા જઈ રહેલા BSNLને સોશિયલ મીડિયામાં પણ વધાવી લેવાયું છે। હવે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ગુજરાતમાં તમામ 4G સોલર ટાવર શરૂ થઈ જશે, જેથી ગુજરાતમાં આંતરિક સૂત્રો મુજબ ડિસેમ્બર સુધીમાં 5G પણ શરૂ થઈ શકે છે। બનાસ ડેરીની પશુપાલકોને મોટી ભેટ। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ રક્ષાબંધનમાં પશુપાલકોને મોટી ભેટ આપી છે। બનાસ ડેરીની 56મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે ભાવફેરની જાહેરાત કરાઈ છે। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ રક્ષાબંધન પહેલા પશુપાલકોને મોટી ભેટ આપી છે। બનાસ ડેરીની 56મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે ભાવફેરની જાહેરાત કરાઈ છે। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે 18.52 ભાવફેર વધારાની જાહેરાત કરી છે। આ જાહેરાત બાદ હવે 5 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે। દિયોદરના સણાદરના બનાસ સંકુલ ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને આજે 56મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં તેમણે પશુપાલકો માટે ભાવફેરની જાહેરાત કરી હતી, જેમાં 2022થી 23માં કિલો ફેટે 948નો ભાવ અપાયો હતો, તો આ વર્ષે પશુપાલકોને કિલો ફેટે 989 રૂપિયાનો ભાવ વધારો આપવાની જાહેરાત કરવામાં આવી હતી। પ્રાકૃતિક ખેતી વીઘા દીઠ મળશે 20,000 સહાય। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો યોજના સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે।